नगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ विकारावर्ती च तथा हि स्थितिम् आह। એટલે આ સૂત્ર 19 જે છે ચોથા અધ્યાયના ચોથા પાદનું 19મું સૂત્ર, એનું અત્યારે જનરલ એનાલિસિસ ચાલી રહ્યું છે. આ 19મું અને 20મું સૂત્ર બંને જે છે વાસ્તવમાં થોડા ઓડ સૂત્ર એટલે જે વિષયની ચર્ચા ચાલી રહી છે એના કરતાં થોડો જુદો વિષયની અંદર જોવા મળે છે. અહીંયા વ્યાસાચાર્યજી આ બંને સૂત્રની અંદર આ નિર્ગુણ સ્વરૂપ, ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપ જે છે એની વાત કરે છે. અને વાસ્તવની અંદર ખરેખર તો અત્યારે જે ચર્ચા ચાલી રહી છે ચોથા અધિકરણથી શરૂ કરીને, એમાં તો જે સગુણ ઉપાસના, ઈશ્વર ઉપાસના કરનાર ઉપાસકને બ્રહ્મલોકમાં પહોંચ્યા પછી કેવું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે એની ખરેખર તો ચર્ચા ચાલી રહી હતી. એમાં એકદમ વચ્ચે આચાર્યએ આ એકદમ નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ જે છે, અર્થાત ઈશ્વરનું જે સ્વરૂપ વાસ્તવમાં જે છે એની વાત કરી. એટલે આમ થોડું ઓડ લાગે એવું છે, પરંતુ એનું કારણ છે કેમ અહીંયા આ વસ્તુ ચર્ચા થઈ રહી છે. અને આની અંદર એટલે કનેક્શન જે છે આપણે ખરેખર પછી જોઈશું. પહેલાં તો આ બે સૂત્રો જે છે એનું પહેલાં એનાલિસિસ વગેરે જોઈ લઈએ, એનો વર્ડ એનાલિસિસ પણ, અને પછી કેમ આ વસ્તુ અહીંયા ચર્ચામાં લાવવામાં આવી છે, પછી એનું કનેક્શન અત્યારે જે ચાલી રહ્યું છે સગુણ બ્રહ્મની ઉપાસનાનું ફળ, એની સાથે એનું શું કનેક્શન છે એ પછી છેલ્લે જોઈએ. અને આમાં છેલ્લા ક્લાસમાં પણ મેં કહ્યું હતું કે વ્યાસાચાર્યજી કહ્યું કે આ ઈશ્વરનું જે ઈશ્વરને નિર્ગુણ સ્વરૂપ પણ છે, સગુણ સ્વરૂપ પણ છે. સગુણ સ્વરૂપ મિથ્યા છે, બરાબર છે, પરંતુ વાસ્તવમાં બંને સ્વરૂપ રહેલા છે, જેને આપણે પરાપ્રકૃતિ ભગવદ્ ગીતાની અંદર જે કહેવામાં આવી એ વસ્તુ છે. અને ગુણો વાસ્તવની અંદર સતત બદલાતી વસ્તુ છે, એટલે ઈશ્વરનું આ સગુણ સ્વરૂપ જે છે એ પણ વિકારને અધીન છે. એવા સ્વરૂપને વિકારવર્તી કહેવાય. વિકારે વર્તતે ઇતિ વિકારવર્તી. વિકાર એટલે સબ્જેક્ટ ટુ મોડિફિકેશન, અર્થાત એ વસ્તુ જેમ કે જગત, ભગવાનનું ઈશ્વરનું આ સગુણ સ્વરૂપ છે જગત સતત બદલાય છે. અને માટે ઈશ્વરનું આવું સ્વરૂપ જે છે, સગુણ બ્રહ્મ એટલે જગત, સગુણ બ્રહ્મ એટલે અવતાર, બધું કોઈ પણ રૂપને ધારણ કરે, ગુણોથી યુક્ત હોય તો એ તો પરમેશ્વરનું સગુણ સ્વરૂપ જ છે. અને માટે વિકારને અધીન એવું જે છે ઈશ્વરનું સ્વરૂપ, જે સગુણ સ્વરૂપ એ સતત બદલાય છે, અને વિકારવર્તી કહેવાય. કેમ તમે આ બધા શબ્દો વાપરો છો? કારણ કે અહીંયા સૂત્રમાં વિકારાવર્તી શબ્દ આવ્યો છે, એટલે એના માટે થઈને આ શબ્દ વાપરવો પડે છે. એટલે અને જે વિકારને અધીન નથી એ નિર્ગુણ સ્વરૂપ, તો એના માટે શબ્દ વાપરવો પડશે વિકાર અવર્તી, એટલે વિકારાવર્તી એવું થઈ જશે. એટલે વિકારે વર્તતે ઇતિ વિકારવર્તી. વર્તતે એટલે ઇટ ઇઝ વિધિન ધ ચેન્જ, જે સતત બદલાય છે. અને વિકાર અવર્તી, જે ક્યારેય બદલાતું નથી, એ નિર્ગુણ સ્વરૂપ. એટલે
વિકારવર્તી વિકાર અવર્તી એ બંને ઈશ્વરના સ્વરૂપ છે. વ્યાસાચાર્યજી આ સૂત્રમાં કહે છે કે ઈશ્વરનું નિર્ગુણ સ્વરૂપ પણ રહેલું છે. અને એનું પ્રમાણ શું છે? ઘણા પ્રમાણ છે. વ્યાસાચાર્યજી કહે છે ઘણા શ્રુતિ વાક્યો છે. ઇનફેક્ટ પુરુષ સૂક્તમની અંદર જ આવી ગયું એતાવાનસ્ય મહિમા અતો જ્યાયાગુંશ્ય પુરુષ પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્ય અમૃતમ દિવી. એટલે વાસ્તવની અંદર એતાવાન એટલે આ અર્થાત સગુણ સ્વરૂપ ભગવાનનું જે આ જે સગુણ સ્વરૂપ જે છે, સગુણ ઈશ્વર સ્વરૂપ જે છે એનો મહિમા આટલો છે. અર્થાત એ કેવો છે? વાસ્તવમાં એ વિકારને અધીન છે. એ વસ્તુ અહીંયા કહી રહ્યા છે. બદલાય છે. અતો જ્યાયાગુંશ્ય પુરુષ. અને આ જે સ્વરૂપ જે છે અર્થાત આ વિશ્વના રૂપમાં રહેલું સગુણ સ્વરૂપ જે છે અતઃ અસ્માત એનાથી ચડિયાતું જ્યાયાન અતઃ જ્યાયાન એટલે એનાથી ચડિયાતું જ્યાયાગુંશ્ય પુરુષ પરમાત્મા વાસ્તવમાં તો આ જે દેખાઈ રહ્યો છે એના કરતાં ઘણો વધારે છે. અને એ વસ્તુ આપણે પંચદશીમાં પણ આવી જ ગઈ કે વાસ્તવમાં બધી જ વસ્તુઓ શરીરથી માંડીને બ્રહ્માંડથી માંડીને પંચમહાભૂતોથી માંડીને માયાથી સુધી બધું જે છે એ પેલા સૌથી મોટા સર્કલને અંતર્ગત છે. 1/10 દશાંશતઃ ન્યૂન ભગવાન ત્યાં એવું કહેવામાં આવ્યું. એ તો ખાલી એક મેઝરમેન્ટ બતાવ્યું કે ખરેખર એવું એક દશાંશ ઓછો છે ને એવું બધું કંઈ ખરેખર હોય નહીં. પણ એ બતાવવા માટે કે વાસ્તવમાં આ સગુણ સ્વરૂપ છે તો ઘણું વાસ્તવમાં મર્યાદિત છે. એટલે અતો જ્યાયાગુંશ્ય પુરુષ પાદોસ્ય વિશ્વાભૂતાની ત્યાં પણ આ જ આવ્યું પાછું પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્ય અમૃતમ દેવી. ત્યાં 4 પાદ કયા અને એક પાદ એટલે 1/4 એકચ્યુઅલી. એટલે પાદ અસ્ય વિશ્વાભૂતાની વિશ્વા મીન્સ સર્વાણી ભૂતાની પાદ. આ સમગ્ર ભૂતો અર્થાત સમગ્ર બ્રહ્માંડ જે છે એ એનો એક જ પાદ છે, 1/4 છે. ત્રિપાદ અસ્ય અમૃતમ દિવી એના 3 પાદ છે આ પરમેશ્વરના. એ તો વાસ્તવમાં એ તો પોતાની મહિમામાં પ્રતિષ્ઠિત છે. અર્થાત પરમેશ્વર વાસ્તવમાં સર્વવ્યાપી છે. આ બ્રહ્માંડ વગેરે તો એનું એ બ્રહ્માંડ ઘણું મતલબ કે અધ્યારોપિત છે અને એ ઘણો મર્યાદિત છે. એની આ રીતે આવું ત્યાં આ વસ્તુ પુરુષ સૂક્તમમાં કહેવામાં આવી. અર્થાત પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ રહેલું છે એ તો સ્પષ્ટ થઈ ગયું. કારણ કે આ કરીને જે બતાવો છે બધું સગુણ જ છે. એ પંચમહાભૂતોના રૂપમાં બતાવો વાસ્તવમાં કે માયા બતાવો. માયા ત્રિગુણાત્મિકા છે. એટલે માયા હોય કે પંચમહાભૂતો હોય, પાંચે 5 મહાભૂતો ગુણોવાળા છે. એમાંથી બનેલું એલિમેન્ટલ ક્રિએશન ગુણોવાળું છે. બધું સમગ્ર બ્રહ્માંડ ગુણોથી યુક્ત છે. એ પરમેશ્વરનું સ્વરૂપ પણ સગુણ સ્વરૂપ. અને વાસ્તવમાં એ તો ઘણું મર્યાદિત છે. પરમેશ્વર તો ત્રિપાદસ્ય અમૃતમ દિવી. વાસ્તવમાં એના 3 પાદ એટલે એનાથી પણ ચડિયાતું પરમેશ્વરનું સ્વરૂપ જે છે નિર્ગુણ સ્વરૂપ છે ઘણું વ્યાપક છે. અર્થાત સર્વવ્યાપી છે, બ્રહ્મ છે. અને આ વસ્તુ છાંદોગ્યમાં આ જ બિલકુલ કહેવામાં આવી. પુરુષ સૂક્તમમાં હતું એ જ વસ્તુ છાંદોગ્યમાં કહેવામાં આવી. ત્યાં થોડા શબ્દોનો સહેજ ભેદ છે. તાવાનસ્ય મહિમા તતો જ્યાયાગુંશ્ય પુરુષ પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્ય અમૃતમ દિવી ઇતિ. છાંદોગ્યની અંદર 3:12-6 અંદર આ વસ્તુ કહેવામાં આવી. ત્યાં એતાવાનને બદલે તાવાન શબ્દ છે. એટલે પરમેશ્વરનું નિર્ગુણ સ્વરૂપ રહેલું છે વસ્તુ નિશ્ચિત છે. શ્રુતિમાંથી બતાવી છે. અને આ 19મા સૂત્રનું આ જનરલ એનાલિસિસ થાય. વર્ડ એનાલિસિસ વળી વિકારાવર્તી આ બ્રહ્મા જે છે વાસ્તવની અંદર એનું ચડિયાતું સ્વરૂપ રહેલું છે જે સર્વ વિકારોથી પર છે. કારણ કે આહ શ્રુતિ આ પ્રમાણે કહે છે. અર્થાત પરમેશ્વરનું નિર્ગુણ સ્વરૂપ રહેલું છે એવું શ્રુતિ જ કહે છે. કોઈ કહી ના શકે તો આવું રહેલું. આપણે પછી સમજીએ જુદી વસ્તુ છે. પરમાત્મા જે દેખાય છે એના કરતાં અનેક ગણો વ્યાપક છે કેવી રીતે ખબર પડે? કોઈ ઇન્દ્રિયોને જ ઉપલબ્ધ ન હોય અને ઇન્દ્રિયને ઉપલબ્ધ ન હોય, પ્રત્યક્ષને ઉપલબ્ધ ન હોય તો પછી અનુમાન વગેરેને ઉપલબ્ધ ન હોય તો એકે પ્રમાણોને ઉપલબ્ધ જ ન હોય મનુષ્યને તો પછી કઈ આધારે તમે કહી શકો કે આવું રહેલું છે? જે વસ્તુ જ્ઞાનનો વિષય બને એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. જ્ઞાનનો વિષય કદી બને જ નહીં એને કેવી રીતે નક્કી કરો? એટલે જ અપૌરુષે પ્રમાણ પાસે જવું પડે એનું કારણ જ આ છે. એટલે
પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ રહેલું છે આ રીતે શ્રુતિમાંથી નક્કી થાય છે. એટલે આહ એટલે શ્રુતિ આ પ્રમાણે કહે છે સ્થિતિમ અર્થાત ઈશ્વરનું અસ્તિત્વ જે છે તથા ઇન દેટ મેનર તેના પ્રકારેણ આ પ્રકારનું જે સ્વરૂપ રહેલું છે નિર્ગુણ સ્વરૂપ રહેલું છે એ શ્રુતિમાંથી ખબર પડે છે. અને નિર્ગુણ સ્વરૂપ માટે અહીંયા વ્યાસાચાર્યજી એક નવો શબ્દ વાપરે છે વિકાર અવર્તી. વિકાર અવર્તી એટલે વિકારથી અતીત. વિકારે ન વર્તતે ઇતિ વિકારાવર્તી. વર્તતે એટલે મીન્સ વિધિન, ઇટ ઇઝ વિધિન ધ ચેન્જ. અવર્તી ન વર્તતે, ઇટ ઇઝ નોટ વિધિન ચેન્જ. નિર્ગુણ અને નિર્વિકાર પણ તમે કહી શકો. અને આ વિકારાવર્તી એકચ્યુઅલી વિકારાવર્તી શબ્દ જે છે વિકારાવર્તિન શબ્દ પરથી નકારાંત નપુંસકલિંગ શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન છે વિકારાવર્તી. અને સ્વરૂપમનું વિશેષણ વિકારાવર્તી સ્વરૂપમ કોનું? પરમાત્મા. નિર્ગુણ સ્વરૂપમ નિર્વિકાર સ્વરૂપ. સ્થિતિમ આહ શ્રુતિ આ પ્રકારે ઈશ્વરની સ્થિતિ બતાવે છે. આહનો અર્થ કે છે, ડિક્લેર્સ. શ્રુતિ આ પ્રકારનું ઈશ્વરનું અસ્તિત્વ બતાવે છે. કયા રૂપમાં? નિર્ગુણ રૂપમાં. તથા એટલે ઇન ધેટ મેનર, વિકારાવર્તી રૂપમાં. એમ એટલે પરમેશ્વરના બે સ્વરૂપ થઈ ગયા, સગુણ સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ. બધું કવર થઈ ગયું, આવી ગયું બધું જ. બ્રહ્માંડ સગુણ સ્વરૂપ અને એનું અધિષ્ઠાન વાસ્તવમાં એ સમગ્ર બ્રહ્માંડને અસ્તિત્વ પ્રદાન કરનાર સત સ્વરૂપ પરમેશ્વર જે છે એનું નિર્ગુણ સ્વરૂપ. અને આ જ વસ્તુને વધારે આગળના સૂત્રમાં એને કોરાબોરેટ કરવામાં આવે છે. દર્શતયશ્ચૈવમ પ્રત્યક્ષાનુમાને 20મું સૂત્ર. આ બહુ સિમ્પલ સૂત્ર છે. વ્યાસાચાર્યજી કહે છે કે શ્રુતિ સ્મૃતિ વાક્યો બધા કેટલા બધા છે જે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ નક્કી કરે છે. પ્રત્યક્ષ અહીંયા કહે છે. હવે શ્રુતિ સ્મૃતિ કહેવું જોઈએ ને, અહીંયા કહે છે પ્રત્યક્ષાનુમાને. દર્શતય ચ એવમ પ્રત્યક્ષાનુમાને એટલે પ્રત્યક્ષનો અર્થ શ્રુતિ. આપણે જોઈએ છો પંચદશીમાં આ વસ્તુ પ્રત્યક્ષ અને શ્રુતિ બંને સમાન છે. એટલે પ્રત્યક્ષ જેમ મૂળ પ્રમાણ છે એમ શ્રુતિ મૂળ પ્રમાણ છે. એવું છે. એટલે પ્રત્યક્ષને પડકારી ન શકાય. પ્રત્યક્ષ પ્રમાણ જે છે એને વેરિફિકેશન ન મળે. બીજા બધા પ્રમાણો વેરીફાય થાય. અનુમાન બધી વસ્તુ વેરીફાઈ કરી શકો. અનુમાનથી હું અગ્નિ સિદ્ધ કરું પર્વત ઉપર, હું વેરીફાઈ કરી શકું. ભલે વાર લાગે, ચાલતો જવું ત્યાં અને જોઈ લઉં. જોઈ શકાય ને, વેરીફાઈ કરી શકાય છે કે નહીં ખરેખર. પ્રત્યક્ષ નહીં. સામે અગ્નિ પડ્યો હોય બસ છે, કેવી રીતે સિદ્ધ કરવાનું? ભાઈ આંખથી દેખાય છે ના, પણ આંખથી તમને આ અગ્નિ જ દેખાય છે, કેવી રીતે સિદ્ધ? પ્રત્યક્ષ મૂળ પ્રમાણ છે. એવી રીતે શ્રુતિ મૂળ પ્રમાણ છે. શ્રુતિ કે એક સ્વર્ગ છે, કેવી રીતે સિદ્ધ કરશો? કેવી રીતે સિદ્ધ કરશો? શ્રુતિ કહે છે આત્મા છે, દેવતાઓ છે, પુણ્ય છે, પાપ છે, કેવી રીતે સિદ્ધ કરશો? પ્રત્યક્ષ અને શ્રુતિ એ ઇન્ફોર્મેશન નથી આપતું, કન્ફર્મેશન આપે છે. કન્ફર્મ, ઇટ્સ અ કન્ફર્મ નોલેજ. જ્યારે પડકારી ન શકાય એવા પ્રમાણો છે બંને. પ્રબળ પ્રમાણો કહેવાય, ઉપજીવ્ય પ્રમાણ કહે છે. અને પણ એનીવે એટલે પ્રત્યક્ષ શબ્દ શ્રુતિ માટે અહીંયા આચાર્યએ વાપર્યો. પ્રત્યક્ષ એટલે શ્રુતિ પ્રમાણ. અર્થાત જેવી રીતે પ્રત્યક્ષ સ્વતંત્ર પ્રમાણ છે, છેવટનું પ્રમાણ છે, મૂળ પ્રમાણ છે, એવી રીતે અલૌકિક વિષયો માટે શ્રુતિ પણ મૂળ પ્રમાણ છે. પછી અનુમાન શબ્દ વાપર્યો સ્મૃતિ માટે. અનુમાન જેવી રીતે અનુમાન પ્રત્યક્ષ પર આધારિત છે એવી રીતે સ્મૃતિ શ્રુતિ પર આધારિત છે. સ્મૃતિમાં જે કહેવામાં આવ્યું એટલે તો સ્મૃતિ શબ્દ આવ્યો. સ્મૃતિ એટલે સ્મૃતિ, એટલે તમને તમારી મેમરીને સ્મૃતિ કહીએ ને આપણે મેમરી, તો એ પણ મેમરીમાં જે વસ્તુ છે ક્યાંથી આવી? ક્યાં ભણ્યા, સાંભળ્યું, વાંચ્યું, જોયું, એમાંથી સ્મૃતિ. એટલે પ્રત્યક્ષ પરથી જ આવ્યું. જે જોયું તો એની સ્મૃતિ, સાંભળ્યું તો એની સ્મૃતિ, સ્વાદ લીધો તો એની સ્મૃતિ, કશાકનો સ્પર્શ કર્યો તો એની સ્મૃતિ. એટલે પ્રત્યક્ષ પરથી જ સ્મૃતિ આવી. એટલે સ્મૃતિ પ્રત્યક્ષને આધારિત છે. એવી ને એવી રીતે આ સ્મૃતિ જે છે, સ્મૃતિ ગ્રંથો એ બધા શ્રુતિ પ્રમાણ વેદ પર જ આધારિત છે. માટે સ્મૃતિ ગ્રંથો માટે અનુમાન શબ્દ વપરાય છે. આચાર્યએ પહેલાં પણ વાપર્યો છે બ્રહ્મસૂત્રમાં 3જા અધ્યાયમાં, મને યાદ નથી પણ વાપર્યો છે.
અને પ્રત્યક્ષ શ્રુતિ માટે પ્રત્યક્ષ શબ્દ, સ્મૃતિ માટે અનુમાન શબ્દ. એટલે અહીંયા આચાર્ય કહે છે કે આ તો બધું શ્રુતિ અને સ્મૃતિ બધામાં સ્પષ્ટ છે. શું? પરમાત્મા નિર્ગુણ સ્વરૂપ ધરાવે છે. અને એની અંદર ઘણા બધા વાક્યો રહેલા છે, પરંતુ અહીંયા આ કઠોપનિષદની અંદર 2:15 અંદર કહ્યું, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ ધીમા વિદ્યુતો ભાંતિ કુતોય મગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. એટલે વાસ્તવની અંદર કહ્યું કે આ પરમેશ્વર જે છે વાસ્તવ એનું સ્વરૂપ જે છે આ બધા પ્રત્યક્ષ પ્રમાણ જે છે એના કરતાં પણ વાસ્તવમાં ચડિયાતું છે. અથવા પ્રત્યક્ષથી પણ સિદ્ધ ન થઈ શકે. પ્રત્યક્ષથી જે બધું તમે જુઓ છો, આ સૂર્યચંદ્ર બધી વસ્તુઓ દ્વારા જે વસ્તુઓ રિવીલ થાય છે એ સૂર્યચંદ્ર વગેરે દ્વારા પરમાત્માનું સ્વરૂપ રિવીલ થતું નથી, જે સર્વ પ્રમાણથી અગોચર છે. અને જે સર્વ પ્રમાણથી અગોચર હોય, અહીંયા સૂર્યચંદ્ર વગેરેનો ઉલ્લેખ કરીને કહ્યું સર્વ પ્રમાણથી અગોચર છે. સર્વ પ્રમાણથી અગોચર હોય તો અપ્રમેય હોય. જે પ્રમાણનો વિષય ન હોય અપ્રમેય હોય. અને જો એ અપ્રમેય હોય અને પ્રમાણનો વિષય ન હોય તો પછી ત્રિપુટીના અંતર્ગત ના હોય. પ્રમાતા પ્રમાણ અને પ્રમેય. પણ તમે કહો છો કે પ્રમાણનો વિષય જ નથી એટલે અપ્રમેય છે, તો ભાઈ ત્રિપુટીમાં અંતર્ગત જ નથી. જો ત્રિપુટીના અંતર્ગત નથી તો એમાં કોઈ ગુણો નથી. જે ગુણો છે એ બધા ત્રિપુટીમાં છે. પ્રમાતામાં ગુણ છે. આ પ્રમાતા કંઈક ગુણોવાળો છે. પ્રમેય જે છે એ ગુણોવાળું છે. ઇનફેક્ટ પ્રમેય કોઈ આપણે કોઈ વિષયનું દર્શન કરતા જ નથી. વિષયમાં રહેલા ગુણોનું જ દર્શન કરીએ છીએ. ઇન્દ્રિયો ગુણનો ગ્રાહક છે. ઇન્દ્રિયો સબ્જેક્ટ આખા ઓબ્જેક્ટને પકડતો નથી, ઓબ્જેક્ટમાં રહેલા ગુણને પકડે છે. તે ઓબ્જેક્ટમાં ગુણો કેવી રીતે આવે? ઓબ્જેક્ટમાં ગુણો કારણ કે ભૂતોમાંથી બનેલા છે, પંચમહાભૂતોમાંથી. 5 ભૌતિક છે. પ્રત્યેક ભૂત ગુણ ધરાવે છે. માટે આ વસ્તુ જે છે એની અંદર 5 ગુણો છે. આકાશ તત્વ છે, બધું છે જ. તત્વોમાં એટલું ભણે તો આકાશનો ગુણ શબ્દ પણ રહેલો છે. અને માટે એનો જે શબ્દ છે એ શબ્દનું ગ્રાહક આપણું ઇન્દ્રિય એ રીતે વિષયનું ગ્રહણ કરે છે. ઇન્દ્રિય વિષયનું ગ્રહણ કરે એવું બોલીએ જ, પણ ખરેખર ઇન્દ્રિય વિષયમાં રહેલા ગુણનું ગ્રહણ કરે છે. એટલે પ્રમેય વિષય જે છે એ ગુણોથી યુક્ત હોય છે. હવે તમે કહ્યું કે આ અપ્રમેય છે, સર્વ પ્રમાણનો એકે પ્રમાણનો વિષય જ નથી. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ. સૂર્ય ચંદ્ર વગેરે એ જે પ્રકાશમાન પદાર્થોથી પણ જેનું સ્વરૂપ સિદ્ધ ન થઈ શકે, અથવા જેને પ્રકાશિત ન કરી શકાય, તે તો કોઈ પ્રમાણનો વિષય જ ન રહે. પ્રમાણનો વિષય નથી તો પછી ત્રિપુટી નથી. પ્રમાતા પ્રમેય કે પ્રમાણ નથી, અર્થાત તો પછી ગુણો જ નથી. કારણ કે પ્રમેય હોય તો વાસ્તવમાં ડેફિનેટલી એમાં જે ગુણ રહેલો હોય એ ગુણનું ગ્રહણ ઇન્દ્રિયો કરે તો એ તો જ્ઞાનનો વિષય બની જાય, પ્રમેય બની જાય. અને માટે એ વાસ્તવની અંદર કેવી રીતે સિદ્ધ કરે છે જુઓ. ન તત્ર સૂર્યભાતિ છેવટે નક્કી કરે છે પરમાત્મા નિર્ગુણ સ્વરૂપ છે. અને આ જ મંત્ર દ્વારા બીજું પણ સિદ્ધ થઈ શકે કે વાસ્તવમાં જે એ કશા આ બધા પ્રકાશમાન પદાર્થોથી પણ જો એને પ્રકાશિત ન કરી શકાતો હોય તો પછી અપ્રમેય તો છે, માટે ત્રિપુટીથી રહિત છે. એ પણ બરાબર. જે ત્રિપુટીથી રહિત હોય એ દેશકાળથી અતીત હોય. કારણ કે પ્રમાતા દેશકાળને અંતર્ગત, પ્રમેય દેશકાળને અંતર્ગત, પ્રમાણ મનમાં રહેલી વૃત્તિ વગેરે દેશકાળને અંતર્ગત. પ્રમાતા પ્રમાણ અને પ્રમેય બધી જ વસ્તુઓ વાસ્તવની અંદર દેશકાળને અંતર્ગત. જો હવે આ પરમાત્મા ત્રિપુટીથી રહિત હોય તો પછી વાસ્તવની અંદર એ દેશકાળથી અતીત હોય. જે દેશકાળથી અતીત હોય એમાં કોઈ પરિવર્તન આવે? કશું આવે જ નહીં. માટે નિર્વિકાર હોય, નિર્ગુણ હોય. આ રીતે પણ સિદ્ધ થઈ શકે. વિકારાવર્તી કહ્યું ને, જેમાં વિકાર કદી ન હોય એવું પરમાત્માનું સ્વરૂપ છે, એવું શ્રુતિમાં કહ્યું. આ કઠોપનિષદનું વાક્યથી જ સિદ્ધ થઈ ગયું 2:15 વગેરે દ્વારા. અને ભગવદ્ ગીતા સ્મૃતિ દાખલા તરીકે કહ્યું ને, સ્મૃતિ પણ ન તદ્ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. સેમ વસ્તુ કહી ભગવાને. કઠોપનિષદ પણ એમને બહુ ગમતું લાગે છે. કારણ પહેલાં કઠોપનિષદમાંથી કોટ કર્યું બીજા અધ્યાયમાં, અને પાછું અહીંયા 15મા અધ્યાયમાં ન તદ્ભાસયતે સૂર્ય, પેરાફ્રેઝિંગ ફ્રોમ કઠોપનિષદ. ન તત્ર સૂર્ય ભાતિ વગેરે જે છે તો બીજા ઉપનિષદમાં પણ છે, કૈવલ્યમાં છે મને લાગે છે.
અન્યત્ર પણ છે આ મંત્ર, પણ કહેવાનો આશય એ છે કે ન તદ ભાષિત, જ્યાં સૂર્ય ભાષિત થતો નથી, તદનો અર્થ તત્ર કરવાનો, અર્થાત જે સૂર્ય જેને પ્રકાશિત કરી શકતો નથી, અર્થાત આવું પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ રહેલું છે. ઓકે, વર્ડ એનાલિસિસ. ચ અગેઇન પ્રત્યક્ષાનુમાને શ્રુતિ અને સ્મૃતિ આ પ્રકારે બતાવે છે. એવમ આ પ્રકારે મતલબ સિગ્નિફિકન્સ પ્રત્યક્ષાનુમાને, પ્રત્યક્ષ અને અનુમાન, પ્રત્યક્ષં ચ અનુમાનં ચ પ્રત્યક્ષાનુમાને, પ્રત્યક્ષ એટલે શ્રુતિ, અનુમાન એટલે સ્મૃતિ. શ્રુતિ પ્રમાણ માટે આ શબ્દ વપરાયેલો છે. દર્શયત બતાવે છે, શ્રુતિ અને સ્મૃતિ પ્રમાણ દર્શાવે છે. શું? એવમ, ઇન ધીસ મેનર, અર્થાત નિર્ગુણ સ્વરૂપ રહેલું છે, ઈશ્વરનું નિર્ગુણ સ્વરૂપ છે એવું બતાવે છે. ચ વળી એટલે બીજું ઉમેરી દેવાનું. પુરુષ સુક્તમ, છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય જે આપણે હમણાં વાત કરી તે ભગવદ્ ગીતાનું વાક્ય, આ બધા વાક્ય અંદર ઉમેરી દેવાનું. આ બધા પણ પ્રમાણ છે એના માટે. છાંદોગ્યનું મેં તમને કહ્યું 3:12:3 મને લાગે છે, 3:12:6 3:12:6 એમાં પણ એ જ વસ્તુ કહેવામાં આવી વાસ્તવમાં. અને માટે આ બંને સૂત્રોનું જે એસેન્સ જે છે એ આ પ્રકારે ઈશ્વરનું નિર્ગુણ સ્વરૂપ છે. અને હવે આપણે મૂળ મુદ્દો પર આવીએ. કેમ એકદમ જ વ્યાસાચાર્યજીને સગુણ બ્રહ્મની ઉપાસનાનું ફળની વાત ચાલતી, ત્યાં એકદમ આ નિર્ગુણ સ્વરૂપની વાત કરવાની કેમ એકદમ ઈચ્છા થઈ ગઈ? એટલે એના માટે આચાર્યોએ ખાસ કરીને બ્રહ્મસૂત્રની કોમેન્ટ્રી જે છે એ લોકોએ એનો વ્યવસ્થિત આ વસ્તુ પર વિચાર કર્યો છે કે વ્યાસાચાર્યજી આવી રીતે એકદમ વિષયાંતર ન કરે, કંઈક કારણ હોવું જોઈએ તો જ કરેલું હોય. અને એટલે એ લોકો આ વસ્તુ પર ઘણું ચિંતન કર્યું છે. એ આપણે જોઈએ કે કેમ આ, એટલે કનેક્શન શું છે? અત્યારે જે પ્રેઝન્ટ ડિસ્કશન ચાલી રહ્યું છે સગુણ બ્રહ્મની ઉપાસનાનું ફળ, એમાં નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું, એનું એ કનેક્શન શું છે? આપણે પહેલાં તો જોઈ ગયા કે આ વાસ્તવની અંદર ઉપાસક જે છે એ બ્રહ્મલોકમાં જાય એટલે આવી રીતે એને અનેક ઐશ્વર્ય વગેરે પ્રાપ્ત થતું હોય છે, અને અસત્ય કામ, અસત્ય સંકલ્પ વગેરે, અને એ બધું ઐશ્વર્ય પ્રાપ્ત થવા છતાં એક ઐશ્વર્ય એને નથી હોતું, અને એ છે જગતનું સર્જન પાલન વગેરે કરવાનું લય. એ ઐશ્વર્ય પ્રાપ્ત ન થતું. બાકી ઘણી બધી રીતે ઈશ્વર સમાન બની જાય છે, કારણ કે ઈશ્વરની ઉપાસના કરી છે. એટલે હવે જે મૂળ મુદ્દાઓ જે છે, અર્થાત આ પ્રકારે જે થયું છે, આ બે સૂત્રોનું કનેક્શન અત્યારે આ અધિકરણના બીજા સૂત્રો સાથે કેવી રીતે કરવું એ વસ્તુ બતાવે છે. એમાં જે ટીકાકારો જે છે, મતલબ કોમેન્ટેટર્સ, એ આ રીતે એનું બતાવે છે. પહેલો મુદ્દો કે સગુણ ઉપાસક જે છે એ વાસ્તવમાં જે ઈશ્વરની ઉપાસના વગેરે કરે છે, એ ઈશ્વરની ઉપાસનામાં એ નિર્ગુણ બ્રહ્માની ઉપાસના કરતો નથી ડેફિનેટલી. અને કારણ કે સગુણ ઉપાસક એના એ વસ્તુથી અજ્ઞાત છે. નિર્ગુણ બ્રહ્મની ઉપાસના શા માટે? પછી તો જ્ઞાન જ પ્રાપ્ત ન કરી લે કે આત્મા જ વાસ્તવમાં બ્રહ્મ છે, પરંતુ એ ઉપાસના કરે છે અને આ બધા અષ્ટગુણ વિશિષ્ટથી યુક્ત પરમેશ્વરની ઉપાસના કરે છે. અને માટે એ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના વગેરે કરતો નથી. નિર્ગુણ પરમાત્માના નિર્ગુણ સ્વરૂપથી જાણે અજ્ઞાત છે, અને માટે એ ઈશ્વરના ટોટલ જે સ્વરૂપ છે એની પૂરેપૂરી ઉપાસના થતી નથી. એની ઉપાસના ઇનકમ્પ્લીટ કહેવાય, કારણ કે સગુણ અને નિર્ગુણ બંને જે રૂપ છે એની ઉપાસના કરતા હોય તો એ પૂરેપૂરા ઈશ્વરની ઉપાસના છે, પરંતુ એની ઉપાસના રીતે વાસ્તવમાં ખરેખર તો અધૂરી છે, કારણ કે કેવળ સગુણ બ્રહ્મની જ ઉપાસના કરે છે. નિર્ગુણ બ્રહ્મના સ્વરૂપથી તો એને એ અજ્ઞાત છે. અને માટે જો ઉપાસના આ રીતે એની અધૂરી હોય, ઈશ્વરના પૂરા સ્વરૂપની ઉપાસના ન કરતો હોય તો એનું ફળ પણ પછી અધૂરું, મતલબ પૂરેપૂરું ન હોય. અને માટે ઈશ્વર સાથે એને પૂરેપૂરું ઐક્ય પ્રાપ્ત ન થાય સગુણ બ્રહ્મના ઉપાસકને. એ ઈશ્વર સમાન બને, ક્લોઝર ટુ ઈશ્વર સમાન બને, પણ એ ઈશ્વર ન બની શકે. એ વસ્તુ પહેલો મુદ્દો છે. એ ઈશ્વર સાથે પૂરેપૂરું ઐક્ય તો રિઝર્વ રાખવામાં આવ્યું છે. કોના માટે? નિર્ગુણ બ્રહ્મના જ્ઞાની માટે એ વસ્તુ રાખવામાં આવી છે. આ નિર્ગુણ બ્રહ્મનો જ્ઞાની જે છે વિદેહ મુક્તિ જ્યારે પ્રાપ્ત કરે, અર્થાત પ્રારબ્ધ પૂરું થઈ જાય ને આ દેહનું પતન થાય એટલે આ પંચમહાભૂતો મળી જાય. અને વાસ્તવમાં સૂક્ષ્મ શરીર જે છે એના ઘટકો સૂક્ષ્મ મહાભૂતોમાં મળી જાય. એ વસ્તુ તો પ્રશ્નોપરિષદમાં બહુ સરસ રીતે કહેવામાં આવી.
આ ષોડશ કલશ પુરુષ જે છે એના બધા અવયવો કેવી રીતે પોતપોતાના એમાં મળી જાય. અને આ રીતે વાસ્તવમાં બસ પછી તો ચિદાભાસનું તો અસ્તિત્વ રહે જ નહીં. સગુણ વાસ્તવમાં જ્યારે સૂક્ષ્મ શરીર જ ન રહ્યું તો પછી હવે ચિદાભાસ જીવ જ ન રહ્યો, એટલે પૂરેપૂરું મર્જર થઈ ગયું. કોની સાથે? પરમાત્મા સાથે. એટલે ઈશ્વર સાથે જાણે ઐક્ય પ્રાપ્ત કરી લીધું. અને આ વસ્તુની ચર્ચા આપણે ઓલરેડી કરી ગયા ચોથા 4, 4, 5, 6 અને 7ની અંદર. અહીંયા જ ચોથા અધ્યાયના ચોથા પાદના 5, 6 અને 7 સૂત્રોમાં આ વસ્તુની આપણે ચર્ચા કરી ગયા. એટલે જ્ઞાની જે છે વાસ્તવમાં ઈશ્વર સંપૂર્ણપણે વિદેહ મુક્તિની જ્યારે ચર્ચા કરી, ફળની ચર્ચા કરી, જ્ઞાનના ફળની, ત્યારે આપણે આ ચર્ચા કરેલી. એટલે વ્યવહારિક દ્રષ્ટિથી જ્ઞાની ઈશ્વરમાં લય પામ્યું એમ કહેવાય, ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું. પારમાર્થિક દ્રષ્ટિથી કહેવું હોય તો બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું, ટોટલ ઐક્ય ફોર જ્ઞાની. એટલે આ રીતે જ્યારે સગુણ ઉપાસક જે છે એ તો એણે તો ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપથી જ્ઞાત જ નથી, તો પછી ઉપાસનાનો પ્રશ્ન જ નથી. અને માટે વાસ્તવમાં ઈશ્વર તો વાસ્તવમાં સગુણ અને નિર્ગુણ બંને છે. જ્યારે એણે કેવળ સગુણ બ્રહ્મની ઉપાસના કરી, માટે એ ઈશ્વર સાથે પૂરેપૂરું ઐક્ય પ્રાપ્ત ન કરી શકે. કારણ કે એણે ઈશ્વરના સગુણ બ્રહ્મ, ઈશ્વરનું જે ઈશ્વર જે સગુણ બ્રહ્મ છે એના એ એટલા સ્વરૂપથી જ જ્ઞાત છે. અને માટે ખરેખર તો આ ઈશ્વર તો સમગ્ર જગતનું સર્જન પાલન લય કરનાર છે. એ વસ્તુ એ વાસ્તવમાં એ વસ્તુ એ પ્રાપ્ત ન થઈ શકે. કારણ કે ઈશ્વર બની જાય તો પછી એને વસ્તુથી નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપથી પણ જ્ઞાત હોવું જોઈએ, પરંતુ વાસ્તવમાં એ નથી. અને માટે ખરેખર એ ઈશ્વર ન બની શકે. ઈશ્વર સમાન કેટલાક ઐશ્વર્ય એની અંદર પ્રગટ થાય ઉપાસનાને કારણે. આ પહેલો મુદ્દો. બીજું કે સગુણ ઈશ્વરની આવી રીતે ઉપાસના કરે છે અને અષ્ટગુણ વિશિષ્ટની ઈશ્વરની ઉપાસના કરે છે. યા આત્મા અપહત પાપમાં વિજરઃ વિવૃત્યુ વિશોક વિજિગિત્સ અપિપાસ સત્યકામ સત્યસંકલ્પ, આ પ્રકારે છંદોગીમાં કહ્યું. અને એની ઉપાસના કરે છે. અને તત્ક્રતુ ન્યાય છે. તત્ક્રતુ ન્યાય મીન્સ એઝ હી મેડિટેટ્સ હી બિકમ્સ. જેની ઉપાસના કરે એવો બને, એવો આપણો એવો ન્યાય છે. તો સગુણ ઈશ્વરની ઉપાસના કરનાર જે છે એનામાં પણ વાસ્તવમાં ઈશ્વરના જે ગુણો છે એ પ્રગટ થાય. અને એ દ્રષ્ટિએ એનામાં સત્યકામ સત્યસંકલ્પત્વ આવે. અને એ રીતે પોતાના માટે ભોગ માટે અનેક શરીરોનું સર્જન કરી શકે, પોતાના મનનો વિસ્તાર કરી શકે, અનેક લોકમાં જઈ શકે વગેરે, અનેક વિષય ભોગોનું સર્જન કરી શકે ઈશ્વર સમાન. પરંતુ વાસ્તવની અંદર આ જગત વ્યાપાર અર્થાત જગતનું સર્જન વગેરે કરવાની એનામાં શક્તિ પ્રગટ ના થાય, કારણ કે એવી એણે ઉપાસના જ નથી કરી. ખરેખર આ અષ્ટગુણ વિશિષ્ટની ઉપાસના કરી, પરંતુ એમાં એ અષ્ટગુણની અંદર પરમેશ્વર જગતનું સર્જન પાલન લય કરનાર છે એવા રૂપમાં એણે ઉપાસના નથી કરી, તો પછી એને પ્રાપ્ત ન થાય. આવું ટીકાકારો કહે છે. બ્રહ્મવિદ્યા વર્ણ કરીને એક ટીકા છે, જેની અંદર બહુ જાણીતી ટીકા છે બ્રહ્મસૂત્ર ઉપર. એમાં જ્યારે જુદી વાત કરી, આ ત્રીજો મુદ્દો કે દાખલા તરીકે માનો, બહુ સરસ કહ્યું ત્યાં તો, કે વ્યક્તિ આ ઉપાસક જે છે એ સત્યકામ અને સત્યસંકલ્પ વાળો બને, અને પરમેશ્વરે સત્યકામ સત્ય સંકલ્પ છે. પણ પરમેશ્વર તો આ સંકલ્પ માત્રથી સૃષ્ટિ કરે છે. પરમેશ્વરનો સંકલ્પ જ આ સૃષ્ટિ છે. અને પરમેશ્વર જ કામયત, પરમેશ્વર જ કામના કરે ને એ વિષયનું સર્જન થઈ જાય છે, સમગ્ર જગતનું સર્જન થઈ જાય છે. એટલે જો ઉપાસક એ સત્યકામ સત્ય સંકલ્પ બનતો હોય તો એ પરમેશ્વરના સત્યકામ સત્ય સંકલ્પમાં જે વસ્તુઓ છે એ વસ્તુ અનામય પ્રગટ થાય. પરમેશ્વરનું સત્યકામ સત્ય સંકલ્પમાં તો જગતનું સર્જન પાલન લય બધું રહેલું જ છે. ઇનફેક્ટ મુંડકોપનિષદમાં એ જ જોયું કે વાસ્તવમાં જગતનું સર્જન એટલે શું? પરમેશ્વરનું જ્ઞાનની અભિવ્યક્તિ. એઝ હી વિઝ્યુલાઇઝિસ ધીસ હી બિકમ્સ. આવું જ છે ને, આવું તો હોતું હશે, એવું જ હોય. તમે ઈશ્વર જ છો ને તમે આવું જ કરો છો. એ જીવી આવો જ છે, જીવી ઈશ્વર જ છે. કઈ રીતે? તમે ડ્રીમની અંદર જે વિઝ્યુલાઇઝ કરો એ બની જાઓ છો, બરાબર? પહાડ તો પહાડ બની જાય છે. એવું નથી કે તમે પહાડને દર્શન કર્યા પછી વાસ્તવમાં ધીરે ધીરે પહાડનું સર્જન થાય છે. જે વિઝ્યુલાઇઝ કરો એ સર્જન. એટલે વાસ્તવની અંદર પરમેશ્વરે જે વિઝ્યુલાઇઝ કરે અને એની કામના સંકલ્પ બધું એ જ જગત છે, આ એમ્પેરિકલ વર્લ્ડ. અને માટે એણે જો ઉપાસકે સત્યકામ સત્ય સંકલ્પ ઈશ્વરની ઉપાસના કરી હોય તો એનામાં પણ સત્યકામ સત્ય સંકલ્પ આવે, અને એમાં આ વસ્તુ પણ આવી જ જાય. તો એનામાં જગત વ્યાપાર અર્થાત જગતનું સર્જન પાલન લય કરવાની વાસ્તવમાં એ કેમ પ્રગટ ન થાય?
અને ઇનફેક્ટ શાંડિલ્ય વિદ્યા છે છાંદોગ્યની અંદર 3:14:1 એમાં તો ખરેખર આવું જ છે કે પરમેશ્વરની જગત પાલનને લય કરતાના રૂપમાં જ વાસ્તવમાં ઉપાસના છે. અને એ તો બહુ જાણીતું વાક્ય છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તજ્જલાનિતિ શાંતોપાસિત. સર્વમ ખલુ બ્રહ્મ, આ સમગ્ર જગત બ્રહ્મ છે. તજ્જલાન એમાંથી જન્મ, લય અન સ્થિતિ. તજ્જલાન 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 આવી ઇતિ શાંતોપાસિત. અત્યંત શાંત, જેણે ઇન્દ્રિય નિગ્રહ વગેરે રહેલો છે, મનનો નિગ્રહ રહેલો છે, એવો ઉપાસક આ રીતે પરમેશ્વરની ઉપાસના કરે છે. તજ્જલાન એમાંથી જ પરમેશ્વર બ્રહ્મ છે અને એમાંથી સમગ્ર જગતનું લય, જગતનું સર્જન, જગતનો જન્મ, લય અને સ્થિતિ રહેલી છે. આવી ઉપાસના કરે છે. તો પછી એ ઉપાસક કે મેં તો ઈશ્વરની આ રૂપમાં ઉપાસના કરી છે, તો પછી મને પણ આ વસ્તુ મળે કે ના મળે? જગતનું સર્જન કરવાનું, પાલન કરવાનું, લય કરવાનું સામર્થ્ય મારામાં આવે કે ના આવે? એટલે આપણે કહીએ કે ભાઈ વાસ્તવની અંદર તમે ઈશ્વરની આવા રૂપમાં ઉપાસના કરો, જગતનું સર્જન, પાલક, લયના રૂપમાં, લય કરતાના રૂપમાં, તો પણ તમારી અંદર એ વસ્તુ ના આવે. કેમ? એટલે કે છે આ તત્કર્તુ ન્યાય જે છે એ તત્કર્તુ ન્યાય આ ઉપાસનાને લાગુ પડતો નથી. એટલે જેની ઉપાસના કરે એવું બની જાય, એવું સામર્થ્ય એનામાં આવે, એ ન્યાય અહીંયા આ ઉપાસનામાં લાગુ ન પડે. એટલે ધીસ ઉપાસના ઇઝ એન એક્સેપ્શન, શાંડિલ્ય વિદ્યા વગેરે જે છે. કારણ કે આ જે ન્યાય જે છે વાસ્તવમાં આપેક્ષિક છે. એટલે આપણે જોયું પહેલાં અપ્રતિકાલંબન અધિકરણ જે છે આના પહેલાંના પાદની અંદર આવી ગયું અધિકરણ. એમાં કહ્યું હતું કે તત્કર્તુ ન્યાય જે છે વાસ્તવમાં ઇઝ નોટ એપ્લિકેબલ. એ પંચાગ્નિ વિદ્યા જે છે વાસ્તવની અંદર નોટ એપ્લિકેબલ ઇન પંચાગ્નિ વિદ્યા ઓલ્સો. પંચાગ્નિ વિદ્યા એક ઉપાસના છે. અત્યારે એની હું ચર્ચા નહીં કરું, એ છાંદોગ્યની અંદર છે, બૃહદારણ્યકમાં પણ છે. એ પંચાગ્નિ વિદ્યાની ઉપાસના કરનાર જે છે એ ઉપાસકને વાસ્તવમાં આ તત્કર્તુ ન્યાય લાગુ પડતો નથી. એવી રીતે આ શાંડિલ્ય વિદ્યા વગેરે છે, જેમાં જગતનો પાલન, લય કરતાના રૂપમાં જે ઈશ્વરની ઉપાસના કરે એનામાં એ વસ્તુ પ્રગટ થાય એવું ઐશ્વર્ય એવું હોતું નથી. માટે તત્કર્તુ ન્યાય તો એક આપેક્ષિક છે, એબ્સોલ્યુટ નથી. અને માટે અહીંયા પણ એ અપવાદ ગણવો જોઈએ. એટલે પ્રશ્નકર્તા કહે છે કે તમે તો બધો નિયમ તમને જ્યારે ઠીક લાગે ત્યારે નિયમ લગાડવાનો, ઠીક ના લાગે ત્યારે તમારે નિયમ કાઢી નાખવાનો. વેન એવર ઇટ ઇઝ કન્વિનિયન્ટ ઇટ ઇઝ એપ્લિકેબલ. અને તમે જ્યારે ઇટ ઇઝ નોટ કન્વિનિયન્ટ યુ તો તમે એને દૂર કરી દો. આ તો તમે તો ખરા તમારા હાથમાં સ્વતંત્રતા આવી ગઈ છે. એટલે એ વાસ્તવમાં એટલે આપણે કહ્યું ભાઈ જરા વિચાર કરો આ વસ્તુ પર કે જો તમે આ નિયમ લાગુ પડશો તો બહુ બધી મુશ્કેલીઓ ઊભી થશે. દાખલા તરીકે સગુણ ઉપાસક જે છે એ જગત વ્યાપારથી યુક્ત અથવા જગતનું સર્જન, પાલન, લય કરતા બની જાય તો અને એ બ્રહ્મલોકમાં પછી જાય ત્યારે આ વસ્તુ એનામાં પ્રગટ થાય તો કહેવામાં આવે છે કે એ ઉપાસક જે છે એનામાં દાખલા તરીકે આ શક્તિઓ પ્રગટ થઈ તો પહેલું તો અનેક ઈશ્વરો બની જાય. કારણ કે એક તો ઈશ્વર જેણે આ જગતનું સર્જન કર્યું તો હાજર જ છે. હવે આ ઉપાસક બ્રહ્મલોકમાં પહોંચીને એનામાં પણ આ સામર્થ્ય આવ્યું એટલે આ બીજો ઈશ્વર, વળી ત્રીજો ઉપાસક આવે, ચોથો ઉપાસક આવે, તો પછી તો ઘણા ઈશ્વરો થઈ ગયા. એક કરતાં વધારે ઈશ્વરો થઈ ગયા જે જગતનું સર્જન, પાલન, લય કરે. પણ આવું વેદમાં ક્યાંય જોવા મળ્યું નથી એકે જગ્યાએ. અને હંમેશા જ્યારે આવી જગત પાલન, લય કરતાના રૂપમાં ઈશ્વરની વાત આવી ત્યારે એક વચનમાં જ કહેવામાં આવ્યું છે. અને માટે સદૈવ સુમેધમગ્ર આસીત, દાખલા તરીકે આ સમગ્ર જગત એના સર્જન પહેલાં કેવળ પરમાત્મા જ હતો. અને સદ એવ એટલે એકમ એવા અદ્વિતીયમ પાછું કહ્યું ત્યાં. એટલે વાસ્તવની અંદર અનેક ઈશ્વરો ન હોઈ શકે. એટલે શ્રુતિ વિરોધ ઉત્પન્ન થાય છે જો તમે અનેક ઈશ્વરો માની લો તો. પછી એનાથી આગળનો મુદ્દો છે કે જે નંબર આવતો હોય તે કે જો ઘણા બધા ઈશ્વરો હોય તો પછી કન્ફ્યુઝન પણ ઉત્પન્ન થાય. કેમ કન્ફ્યુઝન, કેમ ગૂંચવાડો ઊભો થાય? કારણ કે વાસ્તવની અંદર એક ઈશ્વર જગતનું સર્જન કરે ને બીજો તરત એનો કોળિયો કરી જાય. અને આવું થાય છે ને. દાખલા તરીકે ઘણા લોકો જમવા બેઠા હોય અને પેલી પંગતની અંદર અને જમતા વાસ્તવની અંદર એટલે જમી રહ્યા હોય ને બધું એને પીરસાતું હોય. હવે એ વ્યક્તિને અમુક વસ્તુ ભાવતી હોય અને એને સર્વ કરીને પેલી વ્યક્તિ આગળ વધે, હજુ 4 કે 5 જ આગળ 4-5 વ્યક્તિઓને આગળ બીજે પીરસ્યું છે, ત્યાં પેલાની થાળી નજર કરે તો હતું જ નહીં
અને એ વ્યક્તિ ફરી માગી રહ્યો છે ત્યારે એટલે આ પીરસનારને એમ થાય કે ખરેખર હું આ વ્યક્તિને વચ્ચે ભૂલી ગયો લાગુ છું, પણ એવું નથી હોતું. જેવું મૂકવામાં આવ્યું એનો જેવો એનો કોળિયો કરી ગયો. એટલે વાસ્તવની અંદર એક ઈશ્વર જગતનું સર્જન કરે બિચારા, અને બીજા ઈશ્વર તરત એનો લય કરી નાખે, કોળિયો કરી જાય. તો તો પછી આ જગત અત્યારે જે આ હજારો વર્ષોથી આ પ્રમાણે જોવા મળે છે, કરોડો વર્ષોથી એવું જોવા ના મળે. કોઈક ઈશ્વરની થાય કે હું કોળિયો કરી જાઉં, પણ આવું જોવા મળતું નથી. અને માટે વાસ્તવની અંદર એક કરતાં વધારે ઈશ્વરો માની ન શકાય, બહુ ગૂંચવાડો છે. પછી એનાથી આગળનો મુદ્દો, સૌથી મોટી સમસ્યા શું બને? માની લો કે ઉપાસકમાં આ શક્તિ પ્રગટ થાય છે, ચાલો જગતનું સર્જન પાલન લય કરવાની શક્તિ એનામાં પ્રગટ થાય છે, અને એ વાસ્તવની અંદર એ બ્રહ્મલોકમાં જાય ત્યારે શક્તિ પ્રગટ થાય છે. પણ છતાં એ શક્તિ વાસ્તવમાં નિરર્થક જ રહેવાની છે. કેમ? કારણ કે પ્રલય જ્યારે થાય, હવે તો આ જગત તો સર્જાઈ ગયું એટલે ઈશ્વર દ્વારા, એટલે એમાં કશું હવે થઈ શકે એમ નથી. હવે પછીનું જે સૃષ્ટિ હોય એ સર્જન કરી શકે એમ માનીએ તો એ સર્જન કરવા માટે એણે હાજર રહેવું પડશે ને પ્રલય થઈ ગયા પછી. પણ વાસ્તવમાં આપ તો બધું શાસ્ત્રમાં તો કહ્યું કે આ ઉપાસક જે છે, જેને આવું ઐશ્વર્ય વગેરે પ્રાપ્ત થતું હોય છે, એ તો આ સૃષ્ટિના લય કાળે બ્રહ્માજીની સાથે એનો લય થઈ જાય છે, બધાને ક્રમમુક્તિ પ્રાપ્ત થાય છે. એટલે એ રહેવાના જ નથી. નવી સૃષ્ટિના સર્જન માટે એ રહેવાનો જ ન હોય તો એ કેવી રીતે જગતનું સર્જન કરશે? એટલે કદાચ પ્રાપ્ત થઈ ગયું ઐશ્વર્ય તો પણ નકામું છે, નિરર્થક છે. અને માટે વાસ્તવની અંદર સગુણ ઉપાસક છે ખરેખર ઈશ્વર સમાન હોય છે, એ ઈશ્વર પૂરેપૂરો બની જતો નથી. એટલે ઉપાસક ક્યારેય, વ્યાસાચાર્યજી કહે છે, ઉપાસક જે છે નિર્ગુણ જ્ઞાની જેવો હોઈ શકે. અને નિર્ગુણ જ્ઞાનીને તો તમે જરૂર કહી શકો કે વાસ્તવની અંદર એ બ્રહ્મ છે, જે જે જગતનું સર્જન પાલન લય કરનાર હોય છે. જરૂર બ્રહ્મને માયા ઉપાધિ થકી આપણે સર્જક પાલક લઈ કહીએ છીએ, પણ છેવટે બ્રહ્મ જ એ વાસ્તવમાં ને જગતનું કારણ કહેવામાં આવે છે. એટલે આ રીતે એ બ્રહ્મનું જ્ઞાન ધરાવનાર, આત્મારૂપે બ્રહ્મનું જ્ઞાન ધરાવનારને તમે ગૌણ અર્થમાં જગતનો સર્જક પાલક લય કરતા કહી શકો. ઉપાધિ થકી ભેદ પડે જીવ અને ઈશ્વર વચ્ચે. માયા ઉપાધિ થકી સર્જક વગેરે કહીએ ને, અને એવું કહીએ ત્યારે આપણે વાસ્તવમાં અહીંયા અજ્ઞાન ઉપાધિ થકી જીવ કહેવાય અને માયા ઉપાધિ થકી ઈશ્વર કહીએ. એ રીતે એમાં ભેદ પાડીએ, ઉપાધિ થકી ભેદ પડાય. એટલે માયા ઉપાધિ થકી બ્રહ્મ જે છે એ ઈશ્વર, મતલબ જગતનો સર્જક લય કરતા પાલન કરતા વગેરે કહેવાય. પરંતુ છેવટે તો બ્રહ્મ છે, માયા વગેરે તો મિથ્યા છે, ઉપાધિ તો એટલે ભેદ જ મિથ્યા છે. માટે બ્રહ્મને જગતનું કારણ વગેરે બતાવવામાં આવે છે, કારણ કે માયા તો મિથ્યા છે. તો એ બ્રહ્મ વાસ્તવમાં જે જગતનું સર્જન પાલન લય કરે છે, એ બ્રહ્મ હું છું એવું નિર્ગુણ બ્રહ્મ જ્ઞાની માટે હોઈ શકે. પણ સગુણ બ્રહ્મનો જ્ઞાની જે છે એ આ રીતે આવું પ્રાપ્ત ન કરી શકે, આવું ઐશ્વર્ય ન ધરાવી શકે. જ્ઞાની એવું ઐશ્વર્ય નથી ધરાવતા, પણ જ્ઞાની જાણે છે કે બ્રહ્મ જ જગતનું કારણ, સર્જન પાલન લય કરનાર છે, એનું કારણ છે, જગતનું કારણ છે, એ બ્રહ્મ હું છું. તો પછી એ સર્જક પાલન લય કરતા કેમ ન બની શકે? તો એ તો માયા ઉપાધિ હોય તો થાય ને, એની તો અવિદ્યા ઉપાધિ છે ને. અને માટે વાસ્તવમાં પણ જરૂર એને ગૌણ અર્થની અંદર જગતનો બ્રહ્મને જગતનું કારણ કહી શકાય. ખરેખર તો બ્રહ્મ જગતનું કારણ એ નથી, સર્જન કરનારે નથી ને પાલન કરનારે નથી, અને કાર્યકારણથી પર છે. પરંતુ છેવટે બ્રહ્મને જગતનું કારણ કહેવામાં આવે છે, કારણ કે વાસ્તવમાં બ્રહ્મ ન હોય તો માયા વગેરેનું અસ્તિત્વ જ સંભવી ન શકે. માયા બ્રહ્મને અધીન છે, ઉપાધિ બ્રહ્મને અધીન છે, અને એ રીતે કેવળ જગતમાં અર્થાત એના થકી જ એ સર્જન પાલન લય થતું હોય છે. પણ બ્રહ્મ એટલે બ્રહ્મને આ રીતે જગત કારણ આ રીતે બતાવવામાં આવે છે. ભોગ, હવે એનું સૂત્ર છે ભોગ માત્ર સામ્ય લિંગાચ. આ સૂત્રમાં વ્યાસાચાર્યજી કહે છે કે આપણને ઘણા બધા શ્રુતિ વાક્યો છે જે વાસ્તવની અંદર જે ઇનડાયરેક્ટલી બતાવે છે કે ઉપાસક જે બ્રહ્મલોકમાં જાય છે એ આવું ઐશ્વર્ય ધરાવી શકે નહીં. અને એમાં બૃહદારણ્યક ઉપનિષદની અંદર રહેલું 1520 અને 1523 વાક્ય જે છે એ તમે અહીંયા લઈ શકો. આ મંત્રની અંદર એવું કહેવામાં આવ્યું, 1520ની અંદર પહેલાં એવું કહેવામાં આવ્યું કે આ બધા જીવો અને દેવતાઓ વગેરે છે
એ હિરણ્યગર્ભની કે ઈશ્વરને પણ બ્રહ્મલોકમાં હિરણ્યગર્ભ રહેલા છે, ઈશ્વરનું જ રૂપ છે. અને એ એમની પાસે અનેક ભોગ વગેરે લઈને જાય છે. એવી રીતે આ સગુણ ઉપાસક જે બ્રહ્મલોકમાં જાય છે, જે આ રીતે એણે પણ ઈશ્વરે ઘણું પ્રાપ્ત કર્યું છે, એને પાસે પણ અનેક ભોગ સામગ્રી લઈને જાય છે. અર્થાત દેવતાઓ અને બીજા જીવો બધા એની સેવા કરે છે, જેવી રીતે ઈશ્વરની સેવા કરે છે. એનો અર્થ કે આ ઉપાસકને પણ અનેક સર્વિસીસ, અનેક આવી બધી સેવાઓ વગેરે બધું પ્રાપ્ત થાય છે આ દેવતાઓ અને બીજા જીવોથી. અને અહીંયા સર્વિસનો અર્થ ભોગ પ્રાપ્તિ, એ વસ્તુ અહીં કહેવામાં આવે છે. વ્યાસાચાર્યજી કહે છે કે આ મંત્ર બતાવે છે કે કેવળ ભોગના વિષયમાં આવું સામ્ય છે, નહીં કે સૃષ્ટિ, લય અને પાલનના વિષયની અંદર. એટલે ભોક્તૃત્વનું સામ્ય બતાવ્યું ઈશ્વર સાથે, પરંતુ કર્તૃત્વનું સામ્ય નથી. ભોક્તૃત્વ સામ્ય ઈશ્વર સાથે એટલે હિરણ્યગર્ભ સાથે ભોક્તૃત્વ સામ્ય બતાવ્યું, પરંતુ કર્તૃત્વ સામ્ય નથી. અને વળી આ 1520માં આવું કહ્યું. અને 1523ની અંદર તો કહ્યું કે આ ઉપાસક જે છે એ સાલોક્ય વગેરે પ્રાપ્ત કરે છે. 1523ની અંદર છેલ્લે તેન સલોકતામ વગેરે વગેરે જયતી એ પ્રકારનું વાક્ય જે છે એમાં કહેવાયું કે આ ઉપાસકને સાલોક્ય વગેરે પ્રાપ્ત થાય છે. અને લોકનો અર્થ આપણે જાણીએ છીએ, લોક્ય તે અનુભૂયતે ઇતિ લોક. એટલે વાસ્તવની અંદર આ સગુણ ઉપાસક જે છે એ એને પણ અનેક ભોગના વિષયો જે છે લોક્ય તે અનુભૂયતે, જેનો અનુભવ થાય છે એને લોક કહેવાય. અને એ રીતે જો સલોકતા પ્રાપ્ત થાય, સાલોક્ય પ્રાપ્ત થાય, તો એને પણ અનેક પ્રકારના ભોગ વિષયો જે છે, અનુભવના વિષયો છે એ પ્રાપ્ત થાય છે. અને એ રીતે ઉપાસકને ઈશ્વર વચ્ચે એ પ્રકારનું સામ્ય છે, આઈડેન્ટિટી એમાં રહેલું છે. એ ઈશ્વર એટલે હિરણ્યગર્ભ, એની સાથે આ પ્રકારનું સામ્ય રહેલું છે. પરંતુ આ સૃષ્ટિ, સ્થિતિ, લય વગેરેનું લય શક્તિ નથી, એવું સામ્ય નથી. એવું ઇનડાયરેક્ટલી આ બે મંત્ર દ્વારા સિદ્ધ થાય છે. બૃહદારણ્યકના 1520 અને 1523 દ્વારા એ પ્રકારે સિદ્ધ થાય છે. ઇનડાયરેક્ટલી, સીધું નથી કહ્યું, પરંતુ એને ભોગના વિષયોના સંદર્ભમાં બંને વચ્ચે, હિરણ્યગર્ભ અને આ ઉપાસક વચ્ચે સામ્ય રહેલું છે. એ પ્રકારનું ઐશ્વર્યની દ્રષ્ટિએ બંને વચ્ચે સામ્ય છે એવું ત્યાં કહ્યું. એનો અર્થ કે વાસ્તવમાં પેલું જગતનું પાલન, સર્જન, પાલન, લય કરવાનું સામર્થ્ય એનામાં નથી. એ વસ્તુ ઇનડાયરેક્ટલી પરોક્ષ રીતે સિદ્ધ થાય છે. વર્ડ મિનિંગ વળી ભોગ માત્ર સામ્ય લિંગાત ફ્રોમ, એટલે આ શાસ્ત્રના આ જે બધા જે રેફરન્સીસ છે 1520 અને 1523 બૃહદારણ્યક ઉપનિષદના, એના દ્વારા આપણે કહી શકીએ કે ભોગ માત્ર માં સામ્ય રહેલું છે. ઉપાસકની પાસે આવા સર્જન વગેરેનો શક્તિ હોતી નથી. ભોગ માત્ર સામ્ય લિંગાત, લિંગાત કહ્યું એટલે આપણે એ અહીંયા ઇન્ડિકેટ કરેલું છે. આ કયા આ બંને મંત્રોની અંદર બૃહદારણ્યક ઉપનિષદ સીધે સીધું નથી, એટલે તમે એનું એ ઇન્ડિકેટ કરવામાં આવ્યું છે. એટલે આપણે એને કહીએ પરોક્ષ, કારણ કે ખાલી ભોગ માત્રમાં સામ્ય છે એવું કહ્યું, મતલબ પેલા સર્જન, પાલન, લય વગેરેનું સામર્થ્ય નથી. આ એ રીતે આમ ઇનડાયરેક્ટલી સિદ્ધ થાય છે. એટલે અહીંયા લિંગાત શબ્દ વાપર્યો છે. સિગ્નિફિકન્સ ભોગ માત્ર સામ્ય લિંગમ, ઇનડાયરેક્ટલી વાસ્તવમાં શ્રુતિ આ પ્રકારે ઇન્ડિકેટ કરે છે. ક્યાં? 1520 અને 23 બૃહદારણ્યક ઉપનિષદમાં. એટલે ઇનડાયરેક્ટલી આ રીતે સામ્ય સિદ્ધ થાય છે. કોની વચ્ચે? સગુણ બ્રહ્મનો ઉપાસક જે બ્રહ્મલોકમાં ગયો છે તે, અને હિરણ્યગર્ભ જે છે એ બંને સમષ્ટિ છે, બંનેમાં કોઈ તફાવત નથી. આ ભોગની દ્રષ્ટિએ એ વસ્તુ ત્યાં કહેવામાં આવી છે. એટલે ભોગ માત્રમ કહ્યું વ્યાસાચાર્યજી, એટલે ઓનલી વિથ રિગાર્ડ ટુ ભોગમ, એન્જોયમેન્ટ્સ. ભોગ માત્રે સામ્યમ, ભોગ માત્ર સામ્યમ, તસ્ય લિંગમ, તસ્ય લિંગમ એટલે અહીં શ્રુતિ વાક્ય, અને એટલે ભોગ માત્ર સામ્ય લિંગમ, અને તસ્માત ભોગ માત્ર સામ્ય લિંગાત. અને આ રીતે જગત વ્યાપાર વર્જમ ઐશ્વર્ય, જગત વ્યાપાર એટલે જગતની સૃષ્ટિ, જગતનું સર્જન, પાલન, લય કરવાનું જે સામર્થ્ય છે એનાથી રહિત ઐશ્વર્ય એને પ્રાપ્ત થાય છે. છેલ્લું સૂત્ર અનાવૃત્તિ શબ્દાત, અનાવૃત્તિ શબ્દાત, અનાવૃત્તિ શબ્દાત, અનાવૃત્તિ શબ્દાત એમ કે છે. એટલે આ બ્રહ્મસૂત્ર ગ્રંથનું છેલ્લા પાદનું, છેલ્લા અધિકરણનું છેલ્લું સૂત્ર છે. એટલે
અહીંયા વ્યાસાચાર્યજી કહે છે સગુણ બ્રહ્મનો ઉપાસક જે છે એ વાસ્તવમાં અજ્ઞાની છે અને આ એ કેવળ સગુણ બ્રહ્મનું સ્વરૂપ અર્થાત ઈશ્વરનું આવું સગુણ બ્રહ્મનું રહેલું રૂપ જે છે એ જ જાણે છે. એ ટોટલ ઈશ્વર સાથે વાસ્તવમાં ઐક્ય ધારણ ન કરી શકે, કારણ કે ઈશ્વર તો નિર્ગુણ બ્રહ્મના રૂપમાં રહેલો છે. નિર્ગુણ બ્રહ્મના રૂપમાં જાણો તો વાસ્તવમાં તમે આત્માના રૂપમાં જાણો તો વાસ્તવમાં અભેદ તમારા અને ઈશ્વર વચ્ચે પૂરેપૂરું ઐક્ય થઈ જાય, પરંતુ એ આ ઉપાસક જાણતો નથી, માટે ભેદ ચાલુ રહે છે. ઉપાસના ભેદનું જ પ્રતીક છે, ભેદ ચાલુ છે. એટલે એ હી કન્ટિન્યુઅસ ટુ બી અજ્ઞાની જ છે અને આવી રીતે ઉપાસના કરીને અજ્ઞાન રહેલું જ છે ને પછી એ બ્રહ્મલોકની અંદર જાય છે. તો પછી એ અજ્ઞાની જ હોય ને બ્રહ્મલોકમાં જાય છે ને ભલે બધું ઐશ્વર્ય ધરાવતો હોય તો પછી એ તો એનો પુનર્જન્મ થવો જોઈએ. જ્ઞાન વગર તો મુક્તિ મળે જ નહીં. તો પછી વાસ્તવમાં એ બ્રહ્મલોકમાંથી પાછો નહીં ફરે? આ પ્રકારનો પ્રશ્ન ઊભો થાય છે. વ્યાસાચાર્યજી કહે છે ના, કારણ કે ભલે અજ્ઞાનીના રૂપમાં એ બ્રહ્મલોક ગયો છે, પરંતુ વાસ્તવની અંદર એની ઈશ્વરનો અનુગ્રહ એના પર થાય છે અને બ્રહ્માજી જ વાસ્તવમાં જે બ્રહ્મલોકમાં રહેલા છે એ આ વ્યક્તિને જ્ઞાન પ્રદાન કરે છે. એટલે આ બ્રહ્મલોકને વિષ્ણુ લોક પણ કહેવામાં, વૈકુંઠ કહેવાય. તો પછી વિષ્ણુ ભગવાન એને જ્ઞાન પ્રદાન કરે છે એમ કહેવું પડે. તો આ જ બ્રહ્મલોકને કૈલાસ પણ કહેવામાં આવે છે. તો પછી આપણે કહેવું પડે દક્ષિણામૂર્તિ શિવજી એમને જ્ઞાન પ્રદાન કરે છે. કયું જ્ઞાન પ્રદાન કરે છે? તત્વમસી. વાસ્તવમાં ઉપાસકને કહે છે ભલે તે મારી ઉપાસના કરી અને ત્યારે તે મને ઉપાસના રૂપમાં જાણ્યો અને તારી જાતને ઉપાસકના રૂપમાં કહેતો હતો. આપણા બંને વચ્ચે ભેદના રૂપમાં તે આવી તો ઉપાસના કરી. એ અજ્ઞાનને કારણે છે. વાસ્તવમાં તું અને હું જુદા નથી. વાસ્તવમાં એ તો બંને તારા અને મારામાં જે ભેદ છે તો ઉપાધિનો ભેદ છે. હું માયા ઉપાધિવાળો હોવાને કારણે આવો બ્રહ્મ માયા ઉપાધિવાળો હતો, ઈશ્વર કહેવાય. અવિદ્યા ઉપાધિવાળો હતો, જીવ કહેવાય. એટલે વાસ્તવમાં આપણા બંને વચ્ચે ભેદ નથી. આવું મહાવાક્યનું જ્ઞાન પ્રદાન કરે. આના વસ્તુ આપણે જોઈ ગયા 4.3.10ની અંદર, ચોથા અધ્યાયના 3જા પાદમાં 10મા સૂત્રમાં કહેવામાં આવ્યું કે સગુણ ઉપાસક જે છે એ નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે બ્રહ્મલોકમાં, અને ત્યારે બ્રહ્મલોકનો અંત આવે એટલે પ્રલયકાળે, મતલબ ત્યારે બ્રહ્માજીની સાથે સાથે એ પણ મુક્ત થઈ જાય, એટલે વિદેય મુક્તિ પ્રાપ્ત કરે, જેને આપણે વાસ્તવમાં ક્રમમુક્તિ કહી. કારણ કે અહીંયાથી બ્રહ્મલોકમાં ગયો અને ત્યાં જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી મુક્ત બન્યો, એટલે ક્રમમુક્તિ. એટલે અહીંયા જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોત તો જીવન મુક્તિ, અને અહીંયા જ પ્રારબ્ધ પૂરું થઈ જાય તો વિદેય મુક્તિ. પરંતુ બ્રહ્મલોકમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરીને પછી મુક્ત બન્યો એટલે ક્રમમુક્તિ કહી, એટલે ઇન ઓર્ડર એમ. અને પણ એ વિદેય રીતે બ્રહ્માજી પાસે જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત બની જાય છે પ્રલયકાળે, એવું ક્યાં કહ્યું છે? બ્રહ્મણા સહ તે સર્વે સંપ્રાપ્તે પ્રતિસંચરે પરસ્યાંતે કૃતાત્માન પ્રવિશંતિ પરમ પદમ. વાસ્તવની અંદર આ બધા લોકો જે ઉપાસકો છે એ આવી રીતે જાય છે બ્રહ્મલોકમાં અને બ્રહ્માજી પાસે જ્ઞાન પ્રાપ્ત કરે છે અને છેવટે મુક્તિ પ્રાપ્ત કરે છે, કર્મમુક્તિ પ્રાપ્ત કરે છે, એવું કહેવામાં આવ્યું. અને વ્યાસાચાર્યજી કહે છે તમે આ અમે કોટ કર્યું એવું જ નહીં, શબ્દ ઉપનિષદની અંદર જ આ વસ્તુ રહેલી છે. એટલે કઠોપનિષદની અંદર 2.3.16ની અંદર કહ્યું શતંચ એકા હૃદયસ્ય નાડ્ય, ત્યાં છેલ્લે કહ્યું તયોહો ઉર્ધ્વમ આયન અમૃતત્વમેતી. તયોહો ઉર્ધ્વમ આયન એટલે સુષુમ્ના નાડી દ્વારા વગેરે આ ઉપાસક અહીંથી આ ગયો, ઉર્ધ્વમ આયન ને ઉર્ધ્વલોક એટલે બ્રહ્મલોકમાં વગેરે ગયો અને અમૃતત્વમેતી અર્થાત વાસ્તવમાં એ છેવટે મોક્ષ પ્રાપ્ત કરે છે, કર્મમુક્તિ પ્રાપ્ત કરે છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર એ 8.15.1ની અંદર કહેવામાં આવ્યું નચ પુનરાવર્તતે. નચ પુનરાવર્તતે એટલે નચ પુનરાવર્તતે એટલે એ પાછો ફરતો નથી. સગુણ બ્રહ્મનો ઉપાસક વાસ્તવમાં બ્રહ્મલોકમાં પહોંચ્યા પછી પાછો ફરતો નથી. એ ત્યારે જ શક્ય બને જ્યારે ત્યાં એ જ્ઞાન પ્રાપ્ત કરે બ્રહ્મલોકની અંદર. અને આ રીતે બ્રહ્મલોકની અંદર બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય છે. બ્રહ્માજી આ તો બીજા ઉપનિષદમાં છે, છાંદોગ્યની અંદર જ આવે છે કે ઇન્દ્ર અને વગેરે વિરોચન વગેરે એ બ્રહ્માજી પાસે જાય છે અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વગેરે. એટલે બ્રહ્માજી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને કોઈ પણ ઉપાસક જીવ હોય કે દેવતા હોય કોઈ પણ મુક્ત થઈ શકે છે. હવે વર્ડ એનાલિસિસ.
અનાવૃત્તિ ઉપાસક જે છે એનો પુનર્જન્મ થતો નથી. શબ્દાત આવું શ્રુતિ વાક્ય પરથી ખબર પડે છે. સિગ્નિફિકન્સ અનાવૃત્તિ અનાવૃત્તિ એટલે નોન રિટર્ન. આવૃત્તિ એટલે પાછા આવવું, અનાવૃત્તિ પાછા નહીં આવવું. અર્થાત આ પૃથ્વીલોક વગેરે પાછા આવું ફરી જન્મ લેવો વગેરે એ વાસ્તવમાં એના માટે હોતું નથી. આવું ક્યાંથી ખબર પડી? શ્રુતિ વાક્ય પરથી. શબ્દાત એમ કહ્યું. કયા કયા શ્રુતિ વાક્યો? કઠોપનિષદનું 2:3:16, છાંદોગ્ય ઉપનિષદનું 8:15:1. આ બધા સેમ્પલ, બીજા બીજા પણ વાક્યો છે જ, પણ આ તો બધા સેમ્પલ વાક્યો જેના પરથી સ્પષ્ટપણે ખબર પડે છે કે બ્રહ્મલોકમાં પહોંચેલો ઉપાસક જે છે એ વાસ્તવમાં આ રીતે ત્યાં બ્રહ્માજી પાસે, હિરણ્યગર્ભ પાસે જ્ઞાન પ્રાપ્ત કરીને પછી પછી જ્ઞાન પ્રાપ્ત કરીને પછી બ્રહ્મલોકમાં રહે છે ને આ બધા ઈશ્વર સાથે જીવે છે. અને પછી જ્યારે સૃષ્ટિનો અંત આવે ત્યારે વાસ્તવમાં એ જે પણ દેહને પ્રાપ્ત થયો હોય, જે આ ઈશ્વર્યવાળો દેહ પ્રાપ્ત થયો હોય એ દેહને માંથી પણ મુક્ત થઈને બ્રહ્માજીની સાથે સાથે મુક્ત થઈ જાય છે. બ્રહ્માજી મુક્ત જ થઈ જાય, કારણ કે બ્રહ્માજી તો જ્ઞાન ધરાવે જ છે. હું બ્રહ્મ છું એ પ્રકારે. અને આ ઉપાસકને પણ એમણે જ્ઞાન પ્રદાન કર્યું છે. અને માટે પ્રલયકાળે વાસ્તવમાં એ બ્રહ્માજીની સાથે સાથે મુક્ત થઈ જાય છે. અનાવૃત્તિ એટલે ભલે અત્યારે અહીંયા એણે પૃથ્વીલોકમાં હતો ત્યારે ઈશ્વર ઉપાસના કરી, ઈશ્વરને પોતાનાથી ભિન્ન માનીને ઉપાસના કરી, ઉપાસ્ય દેવતાના રૂપમાં અને પોતે ઉપાસક છે એવો ભેદ રાખીને. અને અજ્ઞાન રહ્યું બધું બરાબર છે, પરંતુ ત્યાં પહોંચીને જ્ઞાન પ્રાપ્ત કરે છે. અનાવૃત્તિ ન આવૃત્તિ એ નહીં તત્પુરુષ છે. નહીં તત્પુરુષ કહેવામાં આવે છે એને. અને અહીંયા આખું આખું સૂત્ર રિપીટ કરવામાં આવ્યું. એટલે અનાવૃત્તિ શબ્દાત બતાવે છે કે આ બ્રહ્મસૂત્રનો અહીંયા મતલબ અંત આવે છે. એટલે આમ સામાન્ય રીતે બ્રહ્મસૂત્રની અંદર બીજા અધ્યાયો 4 અધ્યાયો છે ને, એ 4 અધ્યાયોની અંદર પહેલા અધ્યાયનો જ્યારે અંત આવ્યો ત્યારે એક શબ્દની આવૃત્તિ હતી, પદ આવૃત્તિ. લાસ્ટ વર્ડ, છેલ્લો જે શબ્દ હોય એની આવૃત્તિ કરે, એને રિપીટ કરે, બતાવવા માટે કે આ અહીંયા આ અધ્યાય પૂરો થાય છે. એટલે અધ્યાય સમાપ્તિ થઈ ત્યારે પદ આવૃત્તિ, અને ગ્રંથ સમાપ્તિ થઈ ત્યારે સૂત્રની આવૃત્તિ થઈ. એટલે તમને બતાવું કે પહેલો અધ્યાયની અંદર જ્યારે અંત આવ્યો ત્યારે છેલ્લે સૂત્ર હતું એતેન સર્વે વ્યાખ્યાતા એમ કરીને છેલ્લા શબ્દની આવૃત્તિ કરેલી. પછી દ્વિતીય અધ્યાયનો અંત આવ્યો ત્યારે કહ્યું વૈશેષ્યાત્તુ તદ્વાદ એમ કરીને ત્યાં પણ એક પદ તદ્વાદ નામનું જે પદ છે એની આવૃત્તિ કરેલી. ત્રીજા અધ્યાયના અંતમાં કહ્યું એવં મુક્તિફલા નિયમ તદવસ્થા ધૃતે આવું કહ્યું હતું. અર્થાત ત્યાં પણ આ તદવસ્થા ધૃતે નામનો શબ્દની આવૃત્તિ હતી. અને હવે આ ચોથો અધ્યાય પતી ગયો ત્યારે તો ખરેખર ગ્રંથ જ સમાપ્ત થાય છે. માટે કેવળ શબ્દની આવૃત્તિ નથી કરતા, આ પૂરેપૂરા સૂત્રની આવૃત્તિ કરે છે. અનાવૃત્તિ શબ્દાત એટલે અનાવૃત્તિ શબ્દાત આમ કરીને આખા સૂત્રની જ આવૃત્તિ કરે છે. અને આ રીતે અહીંયા બ્રહ્મસૂત્ર જે ગ્રંથ છે એની અહીંયા સમાપ્તિ થાય છે. અને આવતી વખતે આ આખા બ્રહ્મસૂત્રની થોડી સમરી વગેરે જોઈશું. એક ક્લાસ કે કદાચ એક કરતાં થોડો વધારે ક્લાસ એની અંદર આપણે એની સમરી જોઈશું, અને પછી નવા ગ્રંથની અધ્યયન વગેરે શરૂ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.